ભગવાન તો અપ્રાકૃત જ છે, પણ પ્રાકૃત જેવા થઈ જાય, જેવા. લીલા એવી અત્યારે લીલા કહેવાશે કે પ્રાકૃત નથી છતાં પણ પ્રાકૃત એમ કે મને ભૂખ લાગે, મને પણ પ્રાકૃત ભૂખ નથી ભગવાનની. ભક્તને એવો ભાવ છે કે મારા ઠાકોરજીને હું કાંઈક અરોગાવું તો ઠાકોરજી કહે છે મને ભૂખ પણ લાગે છે, તો પ્રાકૃત જેવી લીલા કરે છે. પ્રાકૃત ઈવ નતું પ્રાકૃત, સંપૂર્ણ પ્રાકૃત નથી થઈ જતા પ્રભુ, કારણ કે એને ક્યારેય પ્રાકૃત માનવા જ નહીં પ્રભુને. પણ પ્રભુ એવા ભક્તોનો નિરોધ કરવા માટે એવી લીલા કરે કે પ્રાકૃત જેવું, ત્યાં પ્રાકૃત જેવા ધર્મો બતાવે છે. તો પ્રાકૃત જેવા ધર્મો બતાવે છે, પ્રાકૃત જેવી ભક્તોનો નિરોધ કરવા માટે. એટલે એ તો રસ્તો થતો તો કરવો જ જોઈએ ને. તો આનંદ કારણ વિના દુઃખી શું કામ થવું? રસ્તો પ્રાપ્ત થાય તો કરવો જ જોઈએ. કારણ વિના દુઃખિત થવું એ પ્રતિકારો યદૃચ્છાત સિદ્ધશ્ચેન્નાગ્રહી ભવેત. શું મહાપ્રભુજી કહે છે તમને ઉપાય કોઈ મળી જાય તો અપનાવી લો. દુઃખી થવાનો આગ્રહ નથી, પણ એક સ્વીકારી લઈએ કે દુઃખ હોય જ છે, દુઃખ વગરનું હોતું નથી. આપણે સુખ શોધતા કે સુખ કેમ આવતું નથી, સુખ આવે કે દુઃખ તો આવે જ. આ દુઃખાલય છે, ભગવાન કહે છે આ દુઃખાલય છે, દુઃખનો સાગર છે, આમાં સુખ ક્યાંથી આવે? તો આપણા પ્રભુ પરમાનંદ રૂપ જે છે, સોલ્યુશન મળે તો અપનાવી લેવું, નો સોલ્યુશન થાય તો કોઈ ચિંતા નહીં, હરિશરણની ભાવના કરે. આપણે પરિવારના સભ્યોને મનાવવાની કોશિશ કરીએ કે ભાઈ આમ આ રીતે ન કરો, આમ સારું, ન માને તો કાંઈ નહીં, જેમ થવું એમ થવા દે. શ્રી કૃષ્ણ શરણ. હવે ચિંતાની શું વાત છે? હા, બહુ ચિંતાનો કોઈ સવાલ નથી આમ. હા, અને કદાચ ન માને, નથી જ માને, ભાઈ ચિંતા કરવાથી શું ફાયદો છે? ચિંતા કરવાથી જો એ લોકો સુધારો થઈ જતો હોય, એ થવાનું જ નથી. જે તો પછી શા માટે ચિંતા કરવી જોઈએ? ચિંતા કરવાથી કંઈ સુધારો થઈ જતો હોય તો કરવી જોઈએ, પણ એ ન થઈ શકે તો પછી એના ઉપર છોડી દેવું પડે. એટલે આ રીતે રહેવામાં, જો આ રહેતા આવડે તો કાંઈ આનંદ, ગૃહસ્થાશ્રમ સંસાર કોઈ જાતનું ચિંતાવાળું કંઈ વાત નથી. ચિંતા આવે તો એનું નિવારણ કંઈક થતું હોય તો કરીએ, ન થતું હોય તો શ્રી કૃષ્ણ શરણમ. ચિત્તોદ્વેગમ વિધાય આપી હરે યજ્ઞ જ કરી છે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા નૃતંત જે. એટલે